નમસ્કાર. ભાજપમાં થયું ના થવાનું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહેલા ઇન્ડિયા ગઠબંધનને મજબૂત ચહેરો અને આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. તો મનસુખ વસાવાની જીત થઈ. તેમણે ભાજપના સતત 6 ટર્મના સાંસદ રહેલા મનસુખ વસાવાને ટક્કર આપી હતી. ભરૂચ બેઠક પરના લીડમાં ઘટાડો થયો છે, ત્યારે હવે 7મી વખત સાંસદ બનેલા મનસુખ વસાવાએ હેરાવળ ઠાલવી છે અને તેમને ચૈતર વસાવા અને વિપક્ષની સાથે ભાજપના નેતાઓને પણ ટકોર કરી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કોઈનું નામ લીધા વગર જ પોતાના પક્ષના કેટલાક નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે મને ટિકિટ ન મળે અને મને હરાવવા માટે ઘણા પ્રયાસો થયા હતા. મારી જ પાર્ટીના કેટલાક નેતાઓએ મારા વિરુદ્ધ કામ કર્યું. માત્ર અમારી જ નહીં, દરેક પાર્ટીમાં આવું બનતું હોય છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું. મનસુખ વસાવાએ કહ્યું કે અમારામાં અનેક નેતાઓ એવા હતા કે જેઓ ચૂંટણી પ્રચારમાં જ નહોતા આવ્યા અને તેમણે નિષ્ક્રિયતા દાખવી હતી. હું 7મી વખત જીત્યો છું. 1995થી રાજનીતિમાં છું. આ સમય દરમિયાન વિકાસના કામો કર્યા. વિકાસ સતત થતો રહે છે, તેનો કોઈ અંત ન હોય. ધન્યવાદ. જય હિન્દ.